પત્રીદા એ પત્રીદા અલા હેડ કી હેડ નક પેણે જમણવારે પટી જાહે પછી તઈનું ઠેકાણા કા અરે મોઢું તો ધોવા જ આવશું. ઓમે તું જિંદગીથી મોઢું ધોવા જોય છે ચોક જવાન થાય એટલે હેડ હવે હા ખરા ટાઈમે હેડ તો નહીં તારા કરથી તો બૈરા હારા હેડ હવે પેલા શું બોલ્યા તમે? હા પેલા શું બોલ્યા? તું હેડ નકે પેણે જમણવાર પટી જાહે પછી હું ઠેકાણા કા હા ઈ વાત દવા જો. આ મોઢા બાબતે શું બોલ્યા પેલા? હા એટલા ખરા ટાઈમે તું મોઢું ધોવા જોય છે એટલે મોઢું ધોવરાયું કને મન? તારા કરમે મારા કરમે નહીં ધોવરાયું, તમારા કરમે ધોવરાયું છે. ઓએ માર કાચીન તમે બે કશું ઉદવા દેતા નહીં. એ એટલે મારું તો ઠીક છે તાર કાચીનું નામ તે ચમ લીધું એ મને કહેજે. અરે લગીર ચોક હગાની વાત આવે એટલે માર કાચી તરત અંદર ભોગો મારે છે. વસ્તી ન તો કોક આડોશી પાડોશી ભોગા મારે, કુટુંબ વાળા ભોગા મારે, અને મારી વાત આવે એટલે માર કાચી ભોગા મારે. લ્યો લે એ પનોતે તારા માટે તો મેં હું નહીં કર્યું પણ તને કોઈ ગમાડતું નહીં. તારા જોડે કોઈ ધંધો છે હા? તો તમારા જોડે ચી કંપની હતી કે ચી નોકરી હતી? હા એટલે એ વખત મારા કાકાનું હેડતું તું ગામમાં. હા તો તમારું નહીં હેડતું? મારું તો કોઈ હેડતું નહીં. તારા માટે ઘણી જગ્યાએ જૂઠું બોલ્યો અને હાલે જો કદાચ કોઈ તારું હગું કરાવે ને તો આને 1 લાખ રૂપિયા હું આલું વાપરવા. હું વાત કરું છું લ્યા. લાખ રૂપિયા મને કહેવાથી કોઈ હગું ના કરાવે. કુટુંબમાં વાત કરો, ગામમાં વાત કરો તો કોક હગું કરાવે. એટલે કુટુંબ વાળા તો બધા આપણા દુશ્મન છે, ખાઈ પીને ચેડે પડેલા છે. એ તો ચોય આપણું હારું નહીં થવા દી તાણી. ના ના આ લગીર ચોક બાર વિવમ જવાની વાત આવે, ખાવાની વાત આવે, હેડ ભત્રીજા અને ભત્રીજાને પરણાવો કે ભત્રીજાને ચોક હગું કરાવો ઈ મગજમાં નહીં આવતું. અલ્યા ભત્રીજા થાહે બધુંય થાહે તું શાંતિ રાખ. અને આ બહાર જાવ છો ને એ બધું તારા માટે. ચોક જઈને 25 રૂપિયા લખાયો ને તો તારા વિવમ પાછા આવશે. હા એટલે હું મર્યો એટલે લઈ રહેજો પાછા. ઓએ બાકી પરણવામ તો નહીં આવે પાછા કદીએ, કારણ કે તમે જો હગુય નહીં કરાવો કે ચો પરણાવશો ય નહીં. મારી વાત સાંભળ, તને કીધું તો ખરા કે તારું હગું કદાચ કોઈ કરાવવા તૈયાર થાય ને તો 1 લાખ રૂપિયા માંગે ને તો હું હાલવા તૈયાર છું. અરે કાકા પણ હારી વાત કરવી પડે કોક ને. એમણે ઘેર બેઠે બેઠે મોરવાઈ ના આવે. ભત્રીજા તારી વાત મેં કરી હતી આજથી 3 વર્ષ પહેલા. ખબર છે તને? એ મારો ઓળછો મોરવાઈ અને હગું કરવા વાળા ઓય આયા 2 વખત મેં રોટલા ખવરાયા, ખાઈ ખાઈને જતા રહ્યા અને પછી છૂટી પડ્યા. ઓવે કે ટ્રેક્ટર હાલવાનું છે, ફલાણું હાલવાનું છે. હું તો હરખમાં આવી ગયો તો અને કોઈ દેખાડાય ના આલ્યા. એમાંય મન તો તમારી માર કાચીની ચાલ લાગે બધી, ખાલી બકાવાની. આવું નાટક કરો એટલે પથરી તો 3-4 વર્ષ ઠરી જાય. અલ્યા હું તો જૂઠું બોલતો હોય તો તાર કાચીની છોગન તાણી. અલા મારા ગળાની છોગન. એ વખત હાથા મનથી હું દોડતો તો પછી મેં તારનું બધું પડતું ના છું. વાત કરે છે તે કાકા સાચી વાત કહું? હા બીજું કોઈ નહીં. હા પણ હવે તો હું ચોક રસ્તામાં જાતો હોય ને હા. તો ગમે તે કોઈ બજાર જતું હોય કે કોઈ બાર ગામ જતું હોય ને હા. તો પાછો વળે છે. હા એ તો વળું જ કે હાલે હું વળું છું ને ગામનો ઓઢો કોઈ ધક્કે તો પાછો વળું છું. હા તો પછી તમે પાછા વળો છો તો પછી આ ભત્રીજાને કેવું થતું હશે તાણી? એ વાત સાચી ભત્રીજા પણ કારું છું લે હું કે હેડ. હમણાં પેલા ખેગારજી ચોક બાર ગામ જતા હતા તે કે હે ઓઠો હમ થચો કે હવે ચોય જાવું નહીં કે કશું કોમ ના થાય. હવે એ ખેગારિયાને કે તું 35 વર્ષ સુધી રખડતો તો ઓઢો અને લે ભત્રીજા વાહમાં કોકને જોવા આવ્યા હોય ને તો એનો કોસકો લઈને એના ચટિયા તોડી નાખતો. વાત કરે છે અને એરે હું તારા ચક્કર ના લે લ્યા. એટલે મારે 35 વર્ષ થવા દેવા છે. ભત્રીજા 35 વર્ષ મારા તારો નહીં થવા દેવા પણ મેં કીધું ના તને લે કેટલી વખત કહું. એટલે થવા દેવા હોય ને તો 31 વર્ષ તો થઈ જશે. 4 જ વર્ષ ખૂટી ખાલી. હારું હવે આ બધું પડતું ના જ ને હેડજે પેલા ની જમવા જવું છે. જોય મારે આપવું નહીં. આજથી નિયમ લઈ રહ્યો છે કે જેટલી ઘણા મારા લગન ના થાય ને એટલી ઘણા કોઈના લગનમાં નહીં જવાનું. એ મૂર્ખા ચોક મારા અંગાત નેકડે તો કોકની નજર તારા હમી પડશે. અરે નજર દીજો પથારી ફેવરો છો એકણ મારા જેવડા છોકરા હોય ને મારાથી નાના છોકરા પરણી જેલા હોય ને તોય મને મેણા મારતા હોય છે. ધો આયા વને 18 વર્ષ થયા છે ને તોય પરણી જો ધો. હવે એ તો તમારી હીડીના તો મશ્કરી તો કરી કે લ્યા. ના રે મારે ચોય નહીં આપવું. એટલે તું નહીં આવે એમ ને? કાકા એક વાત કહું? હા. તમે મને કદી નહીં પરણાવો. અલ્યા. એનું કારણ છે કે હું પરણું ને તો મારી વહુ અને અમે 2 જણા નોકર રહેવા જતા રહે તમે ભૂસે મરો. ચોરીઓ કોણ કરે? કમાઈ લાવે કોણ? એટલે આવો દગો પડ્યો છે તમારા મનમાં. અલ્યા એ આવું વિચારતા તને શરમ ના આવી લ્યા? હેડ મારા તારું કોઈ જોતું નહીં. ખરેખર કાકા માર કાચીને તમે 2 જણા આવો દગો કરશો ને તો આ ઉંમર થાય તો પ્લાસ્ટિકના જીવડા પડશે. પ્લાસ્ટિકના એ લા તને શરમ આવે છે તાણી? આ તો હારું કર્યું તાર કાચી ક્ષેત્રમ છે. જો અફડી ગયો હોત ને તો હાલ એકન ઝઘડો તો ઓવે
એમ તો બીવાન મરી જ હોય છે ખાલી ભત્રીજા આગળ દાદા આકોટા કરવા હોય છે હારું હવે 500 રૂપિયા લાવજે હેડ પેલા ને જમતાવ હા પેલા ના એ જમતાવ મારા આબુ નહીં પૈસા હલવાય નહીં મારે અલ્યા ભત્રીજા તાર કાચી બાપડી ક્ષેત્રમ થી આઈ ચાણી બફોરાની રોજ છે એના કરતે હટકે જમીન આવતા રહે એક હાથ ગેણામ પટી જાય હારું તો હું નહીં ખાઉં ક્યારે ખાવું નહીં મારે કઈ કણે ખાવું નહીં નહીં ખાવાનું ને ઘેર નહીં ખાવું આ તો 500 રૂપિયા લા પેલા ના ગેમ કરવા હેડજે તારા એ પાછા આવ્યું પછી તારા વિવાહ કરે એટલે પાછા નહીં આવી નહીં આવતો ને તું નહીં આવતો આ તો ના પાડજે તાર કાચી રોધે ના હો આખી જિંદગી માર કાચી ઉપર જ દયા ખાઈને મરી ગયા ભત્રીજા ઉપર તો દયા ના ખાધી અહીંયા તારી ઘણી 80 રૂપિયાથી મારું બધું શું કરવાનું હવે 80 રૂપિયા તો હાથ ગણું કરાય ને 20 રૂપિયા હરીભાઈ પેન્ટ લઈ જાય શું હા હરીભાઈ શું કહેતા હતા હવે એ તો એ કહેતો હતો કે મારા પાસે ગણી 80 રૂપિયા છે બરાબર એવું છે? 20 રૂપિયા તમારા પાસેથી લેવાના છે 20 રૂપિયા ઓય અરે ભૂંડાકા હે. હું તમને 49,980 રૂપિયા આલ્યો કેમ 49,980 તમારે જોવે છે 50,000 રૂપિયા પણ સના યાર મેં તો તમને કોઈ દાડા આલ્યા નહીં તમે તો કોઈ દાડો જિંદગીમાં કોઈ પૈસા નહીં આલ્યા પણ હું આલે ભૂંડાકા તમારે પૈસા જોતા હશે તો એટલે પણ ચોથી લાઈન આલશો એમ કહું છું ખરેખર લાખ રૂપિયા કમાવાની જબરજસ્ત સ્કીમ છે મારા જોડે કેવી છે? આલે જો આપણી હેડે આવું છું હું કેમ એટલે શું છે કમાવા છે પૈસા પૈસા વાળું બનવું છે ઓય ઓય ગરીબીના દાડા કાઢવા છે કાઢવા છે તો કાઢવા હું કહું એમ કરવું પડશે શું કરવાનું આ કાકો ભત્રીજો નહીં બે જણા માથાકૂટ કરતા હતા ઓય બરાબર અને પેલા ભત્રીજાએ પરણવાની વાત કરી એટલે આના કાકાએ શું કીધું ખબર છે શું કીધું? કે ભત્રીજા આ ગામમાંથી કોઈ તારું મોરવાઈ થતું હોય ને કોઈ તારું હગું કરાવતું હોય ને કોઈ તને પરણાવતું હોય તો લાખ રૂપિયા હું મારા તરફથી એને આલ્યો લાખ રૂપિયા ઓવે ભૂંડા કા એટલે ભત્રીજાનું જે હગું લાવે એને લાખ રૂપિયા આલે એમ ઓ ભૂંડા કા પણ મેં તમારું વિચાર્યું મારે એકલા લાખ રૂપિયા નહીં કમાવા આપણે બે જણા હગું લાવશું 50,000 રૂપિયા કમાઈ લે હો એવું એમ ઓવે પણ હરીભાઈ હું તો યાર સોફ્ટવેર હગામાં છે ને બગાડીને બેસી ગયેલો છું હવે મારે શું કરવાનું કહો અલ્યા ના ના મારે મોટી મોટી ઓળખેડો છે એવું એમ ઓવે હગમ તો પડી વાઢા છે પડી તો વાઢે છે વાત સાચી છે પણ આ ભત્રીજો એક નંબરનો ચોર છે એનો કાકો જ નહીં પરણી કે તો આપણે શું પરણાવવાના યાર અરે ભૂમડા કાકા તમને ખબર છે કે કાકો ભત્રીજો ચોર છે મને ખબર છે આખા ગામને ખબર છે પણ હગા વાલે તો ખબર નહીં કે કાકો ભત્રીજો ચોર છે આ ભત્રીજો રૂપાળો છે અને દેખાવડો છે અલ્યા રમતે હગું થઈ જવાનું એ વાત તો સાચી છે હરીભાઈ ઘણા તો એવા પડ્યા રહી છે પણ આ તો હવે કોન્ટેક્ટ નહીં હગાનો તો આપણે શું કરવાનું કહો તો અરે કોન્ટેક્ટ તો લાવશે ભૂમડા કાકા અરે હું હગું કરાયો આ ભત્રીજાને હું વહુ લઈ આલ્યો લાખ રૂપિયા હું કમાયો ખાલી તમારે જીભની મેઠાશ રાખવાની છે નહીં રે કેમ સવાલ શું કર્યો તમે અલ્યા આપણે બે જણા કમાવો લાખ રૂપિયા તમે યાર નાખું પાડજો તરત યાર તમે કહો લાખ રૂપિયા હું કમાયો એટલે તમે જો હરખા ટેકા ઉભા રહો હતા ને, પણ અમે તો ના પાડી તમને આ તો ભૂમડા કાકા ભત્રીજાને વહુ લઈ આવવાની જવાબદારી મારી અને જીભની મેઠાશ રાખવાની જવાબદારી તમારી જીભની મેઠા તો છે ને આખો રવો લઈને ફરમું હા બરાબર છે પણ વહુ હકુ તો જ લાવશો ઓયા બરાબર વાહ હરીભાઈ વાહ તો લાખ રૂપિયા આપણને મળી જાય અને ભત્રીજાને વહુએ મળી જાય હા ભૂમડા કાકા હવે હેડો ફટાફટ ભત્રીજા જોડે આપણે કેમ અરે ભત્રીજાને વાત કરવી પડશે કે એ વાત તો પછી કરે હાલ જમવા નહીં જવાનું અરે ભૂમડા કાકા હાલ ભત્રીજો ઘેર એકલો છે અને ભૂપેજી જમવા જશે એટલે આપણે ભત્રીજાને વાત કરી નાખ અરે છૂકતા હું તેરી સુરત પે છૂક કરી દિખાઉં ચપ અલ્યા તાર ઘડીક તમે યાર ઓમ વાતો કરો છો ને ઓમ વાતો કરો છો ભૂપતજી સ્કીમ રાખી છે શું હતો છે આપણે વાત કરવાનો અરે ભૂમડા કાકા ભૂપેજીએ લાખ રૂપિયા આલવાનું કીધું છે પણ થોડું કાયું થઈને કીધું છે એટલે હાલ ભત્રીજો ઘેર એકલો છે ને એટલે આપણે કમ્પ્લીટ એને બાટલીમાં ઉતારી નાખ અને ભૂપેજી જોડે એનો લાખ રૂપિયા હલાવશે આપણે એવું એમ ઓય બરાબર સમજી જા હવે ઓવે ઓવે ટૂંકમાં આપણે ભત્રીજાને ચાવી ભરીને તૈયાર રાખવાનો છે બરાબર પછી આપણે કોઈ જોવું નહીં પડે લાખ રૂપિયા હેરો લવડાવશે સમજી ગયો હેડો હવે હેડો ફટાફટ હેડો હાલ આપણે તૈયાર ભત્રીજાને જ કરવાનો હા નક્કી આપણા વાહનો બીજો ફરી વળશે હમણાં મોરવાઈ થવાનું તો હમણાં હેડો ભૂપતજી આ ભૂપતજી
એ ભત્રીજા ચો જતા કાકો મોહણામો હેલો ભૂંડા કાકા અહીંયા પણ વાત તો ઓની જ છે કે કરી દો કે અરે આ તો કોઈ નાના હુની વાત નહીં હગાની વાત છે આ મને બોલતે આવડે છે એ વાત એ હરીબા હરીબા મારી વાત સાંભળો મારા કાકા ઉપર કંટાળેલો હતો ને એટલે એવું બોલ્યો છું તે અમારી પે નહીં કાઢવાની ના ના બેહો વાયા વાયા તને જવાબ આલતે આવડે યાર અરે ભૂલ થઈ ગઈ બેહો વડીલોની મર્યાદા રાખતે શીખ થોડી અરે બેહો બેહો એટલે ભાઈ કંટાળેલું છોકરું છે તું બોલે યાર હાલ મને રમણ ભમણ બોલીને જાય એટલે ચમ એ તો જમશે એમ બરોબર છે હવે હું ચાલ. પાણી પણ લાવું અમને ખબર છે ચમ બોલીને ગયા છે અમે બધું આપડીને ગયા છે ભૂંડા કાકા હું પેણી ઊભો તો એવું એમ ઓવે રકમો આવ્યો છે હો પાછો ઓવે બાટલી મુતારજો શાંતિ છે તો એ જોશકની ચોરી કરવા હમણે અરે ફૂમતા કાકા મારી વાત આપણો 12 મહિના થયા ભૂંડા કાકા પાણી પીવો અરે બા હા ગળાન શોગન ભાઈ 12 મહિના થયા અલ્યા ભાઈ મને વિશ્વાસ છે ઓય તો મજાક કરવાની ટેવ છે એવું નહીં આમ જ શું છે એવું ખબર છે કોક ખેતી કરતો હોય અને આના અહીંયા આપણે તો એટલે ભાઈ શું કરો છો ખેતી બેતી કરો છો કે નહીં અચ્છા આ તો તમારું કોમ હેર્યું હતું ને એટલે અરે ભૂમતા કાકા એ તો બહુ ટાઈમ થઈ ગયો અરે બા પેલી વાત કરો કે હાલ અરે ઓય હાચું હગાની વાત તાર કાકો ચોસી એ તો જ્યાંથી તમે તાર મને વાત કરો ને અલ્યા ભાઈ એરિયા મોટા છે ઈયન વાત કરવી પડે તને ખબર ના પડે જાજી અરે બધા વ્યવહાર ઘરમાં હું જ કરું છું એ ખાવાની ખબર નહીં પડતી અહીંયા ભાઈ જો તમને કહું તારા કાકાને મોટી નમી વાત કરો ની તો તારા કાકાને ખબર પડે એટલે અને લ્યો. તને ખબર ના પડે અરે ફૂમતા કાકા માર કાકાને કશું ખબર નહીં પડતી એવું એમ ઉવે અરે ભાઈ હા શું કરશે તાની કઈ દે અરે ચમા પૈણાવાનો છે ને અમે એ તો જો ના પાડી હાગુ છે મારા જોડે હા? કન્યા જબર છે રૂપાળી છે એટલે તમાર જોડે કે ફૂમતા કાકા જોડે બે જોડે ઓવે હા તે અમાર બે ની એક જ ગોમમાં નજર પહોંચી છે અને એક જ જગ્યાએ ઓય બોલ હે હા તે હું તો તૈયાર જ છું અલ્યા ભાઈ તાર તૈયાર થવાથી મેળ ના આવે કોઈ તાર કાકાને વાત કરવી પડશે અમારે અરે પણ જે વાત હોય ને વ્યવહાર તહેવાર ની તમે તાર મને જ વાત કરી લ્યો મારા કાકાને કશું વાત નહીં કરવી એ તો હું વાત કરી લે અમારો બોલ છે ને પથ્થરે ના ટકરાવો જો તને કહું હું ચોખ્ખી હા. વાત હાલ તને અમે આખી વાત કરીને જા અને તારો કાકો આવીને આખું પાણી ફેરી નાખે શું કરવાનું કે કશું ના ફરે કશું ના ફરે એવું એમ ઉવે અને હલકાર માર કાકો પાણી ફેવરશે ને હે. તો માર કાકો વઈ ની ઉભા રહી માર કાચીને બે અરે ના ના ઝઘડો નહીં કરવો આપણે હંપે મળીને રાગે મળીને તારા વિવાહ કરવાના છે અરે હરીબા તમને ખબર નહીં અત્યારે આ બાબતમાં હું માર કાકાને કેટલો બોલ્યો ખબર છે એવું તાણી ચમ બોલ્યો એ તો જમશે એમ બરોબર છે તે તાર કાકો રીશે બળીને તો નહીં ગયા કે ના ના જમવા જ્યાંસી ખાવા જ્યાંસી એવું છે એમ હા. અલ્યા ભાઈ આ તો અમારાથી જોયું ના જ્યું અમને ખબર છે અમે ગોમમાં રહે છે અલ્યા કોઈ તારા શકન નહીં લેતું લ્યા જોઈને હોમાં પાછા વળી જાય છે માણસો ઓઢો ઓઢો કરીને વાત સાચી હરીબા હમણાં ખેગારજી મને હોમાં તચા ને તો પાછા વળ્યા કે ઓઢાનો શકન તો હજી તમે બહાર નહીં દાવ કે કોમ ના થાય એટલે કાલે આપડા ગોમવાડા કરી રહ્યા અરે છે શરમ આવે છે મારા ઓળશે તાણી આવું કહેવાતું છે ના જ કહેવાય ખરેખર હરીભાઈ ગમે તે કરીને આટલું હગું કરાવો બસ અલ્યા ભાઈ અમે તો તારું હગું કરાવવા માટે જ બેઠા છો તારા કાકો મોની તો અરે માર કાકો મોનછી હું નહીં બેઠો ના કેમ મોને અલ્યા ભાઈ તારા કાકાને અમે સારી રીતે ઓળખો છો એને અમારી વાત ઉલાડી મેલ છે અરે હરીબા ના ઉલાડી મેલે યાર ઉલાડી મેલશી ને તો તમે તાર મારામાં આવી ગયું બધું બસ અલ્યા પૈસાની વાત આવશે ને તો તારા કાકો વાત ઉલાડી મેલ છે મને વિશ્વાસ છે લ્યો હોમીને લાખ રૂપિયા માગશી તારા કાકો આલશી અરે હરીભા તમે લાખ રૂપિયા હોમે આલવાની ચો વાત કરો છો તમારે લાખ રૂપિયા લેવા છે ઈ તો મોરવાઈ લાખ રૂપિયા આલવાનું કહેતા જ લ્યો કે જે હકુ કરાવે ને એ મોરવાઈ મારા લાખ આલવા છે અરે ના ના ભાઈ હું કોઈ પૈસાનો લાલચું નહીં લ્યા મારે કોઈ લાખ રૂપિયા નહીં લેવા હોમીને પૈસા માગી તો અહીંયા નાલજો મારે નહીં જોતા રૂપિયા હો અરે તમે તાર હોમે ફોન કરીને કહી દેજો લાખના 2 લાખ માગશી ને તો હું અલવરાયો બસ આ તો બરાબર છે હા તું બોય ધરતો હોય તો હું તારું હગું કરાવવા માટે તૈયાર છું અલ્યા તને વહુ લઈ આલ્યો એટલે લઈ આલ્યો અરે હરીબા બધી રીતે હું તૈયાર છું ભાઈ આ તારા કાકો આવી એટલે લઈ અને ભૂમતા કાના ઘેરાય તું હા તમે યાદ હરશો ને ઓવે હાલ અમારી થોડું કોમ છે એટલે સારું સારું અને હરીભાઈ હા બીજા ચોય વાત ના કરતા હો અરે ચોય વાત નહીં કરું વિશ્વાસ મારા ઉપર અને તમને 2 જણાને રાજી કર્યો હું અલ્યા અમે તો જોડ જોડ લુગડા લઈ આવી છે બીજું કોઈ જોતું નહીં અમાર તો અરે તોલા તોલાની વેટી
અલ્યા તું એ ભલા આદમી હેડી તો બધું ફાઇનલ થવા દે પછી વાત હેડો ફૂમતા. થઈ જાય. તાર કાકાને વાત કર આ લઈને આવ્યો સારું સારું હેડો. અરે હા अबे मैं छुपता हूँ तेरी सूरज पे ठोकर दिखाऊं है? अल्लाह तारा लाख રૂપિયાની વાતમાં હોમે વાળાની તો વાત કરવાની આવતી હતી યાર. અને આવો આટલો બધો મોટા ઉપાડે તું હેડે તો કર્યું તો કોઈ નહીં, બુદ્ધો તો તારામાં લગી રહે નહીં. અરે ખરેખર ફૂમતા કે તમારામાં એ પૈસાની બુદ્ધિ નહીં લ્યા, તમારું મગજ નહીં દોડતું લગી રે. કેમ? આ લાખ રૂપિયા આપણે વાયન જોડેથી માજીને લ્યા તો એરા કાલ ઉઠીને શું કહી જોઈએ કે વાયને મારા વર્ષે ને લાખ રૂપિયા લઈને હગું કરાવરાય તું અને પેલા હોમે વાળાને આપણે નામ લીધું કે હોમે લઈને લાખ રૂપિયા જોવી છે તો આપણું નામ આપવાનું છે મોય તો તારી સમજતા નહીં તમે. અને હોમે વાળાનું નામ લઈને આપણે લાખ રૂપિયા એટલે આપણે લઈ જવાના. આપણે લેવાના છે. એવું મગજ દોડાવો, થોડું મગજ દોડાવો. એ તો તમારે કહેવું પડે યાર. પહેલથી તમે પહેલથી કહેતા નહીં એટલે પછી આપણે તો મૂડ બગડે. આ તો હેડે જાતે મગજમાં આવી ગયું મારે. ફૂમતા કા લાખ રૂપિયા તો આવશે. આમ પેલા ભત્રીજાએ શું કીધું? વેટી વેટી ઓવે ઓવે ઉપર વેટી આવશે તોલા તોલાની. મેળ આવશે તો વેટી નો મેળ પડી જશે. ઓવે ઓવે હવે ખાલી ભૂપતજીની વાત જોઈને બેહો. ભૂપતજી શું વાત લઈને આવે છે પછી આપણે આગળ વધા. ઓમાં તો વક બાસ્કુજી તમારા હતા હો. કેવી રીતના? આ એને તમારે એ 500 રૂપિયા હાથ ગણ્યું કર્યું છે ને તમે 200 રૂપિયા કરીને ઉભા રહો સાલે ભલા આદમી. અરે મફુજી મારા મનમાં એવું હતું કે એને મારા એ 200 રૂપિયા હાથ ગણ્યું કર્યું છે એટલે મેં 200 રૂપિયા હાથ ગણ્યું કર્યું હતું. પણ ઘેર સોપડી નથી જોઈ તમે? અરે મફુજી સોપડી નથી જોઈ અને કદાચ એને એવું હતું તો એને 2 દાડા ચેડે કેવું હતું રાવણા વચ્ચે ચો કહેવાનું આવતું હતું. ઓ બાસ્કુજી બાપડે તરત કીધું એમાં શું ગુનો કર્યો? 300 રૂપિયાનો ફરક પડે છે કેમ ના કે? અરે મફુજી 500 રૂપિયાનો ફરક પડતો પણ 2 દાડા ચેડે કીધું હોત તો શું વાંધો હતો? ના રે પણ એને તરત કહી દીધું. એટલે તો મને રીસાડી હતો એના વિવાહ બગડતા હતા ને હું બગાડીને મેલો તી કર. ખોટી રી ના સડાવાય આવી રીતના. હભળો મારી વાત કે કોકની વાહન ઢાલમાં સડાયું હોય ને એક 100 ગરમ કે 50 ગરમ ઓછું હોય ને તો મોટો ઝઘડો થઈ જાય તો આમાં તો. હા મફુજી ઝઘડો તો આજે થોત પણ તમે હતા ને એટલે હીરો રહી ગયો ને 2 થાપો છોડો. બાસ્કુજી ઝઘડો ના કરવરાય ને કોઈનો અવસર ના બગાડાય એટલી તો ભોન હોવી જોઈએ તમને. હા એટલે તો હું કશું બોલ્યો નહીં પણ 2 દાડા ચેડચો જાય ઘેર જઈને પાડું. શું કરશો? ઘેર જઈને પાડ્યો. તો પછી આપણા અહીંયા અવસર આવશે તીરે આવશે. હા તે હીરો એકલો નહીં આવે મારા અહીંયા. બાસ્કુજી એના ભાઈએ તમારે એ પગ નહીં મેળવી પછી અને આબરૂ મારી જાહે. આ રાવણામાં જઈ એટલી ઓછી છે પણ એના ભાઈનો મેં શું ગુનો કર્યો છે કેજો? પણ ઈ તો ખોટું કહેતો હતો. હા શું કહેતો હતો? તમારે ઝોપડી જોવી પડે, ચેક કરવી પડે કે આટલા પૈસા છે અહીંયા લખાવવા પડે. પણ એને હાસુ કેવું હોય તો 2 દાડે ચીડકે. ના ના બાસ્કુજી ખોટી રી ના સડાવાય આવી રીતના. વખત તમારો છે ભલા આદમી. અમે તો ઘર મેલી નાહી જવાના હતા. હા બસ આમાં નો આમ જ ઊંચા નહીં આવતા. અવસર આવે તમને ખબર પડે છે. એમને ખબર નહીં પડતી પછી બંધ થાય છે. તમે તારે એને સમજાઈ દેજો કે હવે રાવણા વચ્ચે કોઈ ના બોલાય ને મજા નહીં આવે. સારું એ તો હું સમજાઈ દેયો. નકર 2 દાડે ચેડ પાડ્યો હું. નહીં પાડવા કું છું. તમે તારે એને સમજાઈ દેજો હું કીધું. સારું સારું સમજાઈ દેયો. ઓહો કેટલા આ તો મરસા જેવા છે લે. લે ભત્રીજા તાર કાચી જો જઈ. અરે માર કાચી નહીં આયા ખેતરમાંથી પણ તમે હરિભાન ઘેર હેડજો. ચમ અરે કાકા તમે વાત કરીને મારા કિસ્મત ઉખડી ગયો. ચમ વળી કેવા કિસ્મત ઉઘડ્યા તારે? હરિભાન ફૂમ તો કાકો આપણા ઘેર આયા હતા. હા હગું લઈ કનું હગું? મારું. આલ્યા એ હરીભાની વાતો ને ગધાડાની લાતો. અરે કાકા મને વાત નતા કરતા કે ભૂપતજીને આપવા દે હું વાત કરું પણ મેં વાત કરવરાઈ હરું પારી. અરે મારી વાતો પણ એના જોડે હારું હગું ના હોય લ્યા. કાકા મને હવે ખબર પડી કે મારા હગા તો ઘણા આવતા હશે પણ ડાયરેક્ટ તમારી જોડે વાત આવતી હશે ને એટલે તમે ના જ પાડતા હશો. અલ્યા ગળાની જોગન કોઈ દાડો વાત નહીં આવી. હા તો પણ હેડો તાણી કોઈ હમણાં મશ્કરી કરવા નહીં આયા હોય. લ્યા તું ભત્રીજા મોનતો નહીં એક તો. લે હેડ 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 આવું છું. કાયા થઈને હેડ હેડ તરત હગાની વાત આવે એટલે સીધા કાયા થાય છે. હવે સોરીની વાત આવે એટલે હેડ ભત્રીજા હેડ. આ મારા લાડકવા ભત્રીજા તું મારા અંગાત હેડ તને પૈણા ઉબઈશ. બીજું હું કહું કે કાકા દોઢું બોલો તમે. હા તે હગું કરશે પૈણવાનું નહીં લ્યા. હા અરે પણ કાકા તમને હરખ જ નહીં લગી રે. અરે મારા લાડકવા હેડ તને પૈણાવો છે હેડ ભાઈ. આટલો તો હરખ છે તાણી. ના જવું તો મને ઊંઘવા દે. હું કેરીનો રસ પીને ધરાઈ રહેલો છું આજ. અરે તમને શાને ઊંઘ આવે કાકા? હાલ તો મોરવાઈ ના લાખ રૂપિયા આલવાની વાત કરતા હતા. હા તે મોરવાઈ હારો હોય તો લાજ ઉતાર. તે પણ આ નહીં મોરવાઈ. હા તે હેડ ભેગા થતા હોય ને આપણે એને વાત કરાવ. અને ઈયન મેં પૈસાનું કીધું ને તો પૈસાની ના પાડતા હતા કે અમાર તો 1 રૂપિયા દોતો નહીં પણ ખાલી કે હોમે લાખ રૂપિયા આલજો હોમે માગે છે. અમે લાખ રૂપિયા આલવાના છે એમ? ઓય પણ કાકા હું વેટિયાનું બોલી ગયો 2 જણા. હા હા વળી તારું હગું થાતું છે વેટીઓ કરાવશે. હેડો હેડ હરીબા એ ફૂમતા કાકા
અને કાકા લઈને તો આવ્યો. શું છે ભૂપતજી? શાંતિ શાંતિ ભૂમતે તમારે સારું છે ને? હાઉ, હારું હારું ભાઈ હો. ચમ જમવા નતા આયા? જમવા આ થોડું કોમ હતું એટલે. એવું હતું એમ? ઓય ઓય. હરીભાઈ હા લેડો હવે માર ભત્રીજાને પરણાવો છે જોન જોડો. ભાઈ ડાયરેક્ટ થોડી જોન જોડા હે, પહેલા વાતચીત કરવી પડશે, બધું ફાઇનલ કરવું પડશે, પછી જોન જોડા હે. તાણી. હા તે હું છે વાતમાં કોહડો તાણે. બેહો તો ખરા શાંતિથી પણ. એ કાકા હા? ગરજ ઈએ ને નહીં ગરજ આપણે છે. હા હા ભત્રીજા તું શાંતિ રહેશે તો એવી રીતના જ વાત કરાય. હવે એવડા મોટા ના થઈ જો તમે. શું છે હરીભાઈ કો? શું છે એટલે? આ કોઈ ખગાની વાત કરતા હતા ને મારા ભત્રીજાને. એટલે પૈણાવો નહીં તમારે એને? એટલે ભાઈ પરણાવો છે ને હરખથી પરણાવો છે. અરે તમારે ના પૈણાવો હોય ને હગું ના કરવું હોય તો અમારે કોઈ હરું પરનું હગું નહીં કરાવવું હો ભાઈ. ના, અરે હરીભા હું તૈયાર છું ને. પણ આ તો જવાબ કેવો આલે છે? ભૂપતજી કમ્પ્લીટ છે ની ભત્રીજાને પરણાવવાના હરખમાં જ અત્યારે વળકણ આયા છે. તાણે મને દેખાણો ના હરખ ત્યાંમાં કહું છું. મારી વાત આપણો કેરીનો ર 8 વાટકી પી ગયો છું તો અત્યારે વૈકણ મો આવ્યો. બોલો. જો ભાઈ તમારા ભત્રીજા માટે અમારા જોડે હગું છે, બરાબર. તમારે એને પૈણાવો હોય તો ઓય. બોલો. પરણાવો તો છે હરીભાઈ, હા પણ હગુ ચોકણ છે. હગું તો હજુ તમને કોઈ હાલ વાત કરવી નહીં. અમાર બેન ભાડમાં હગું છે. હા બે ના પાડમું. અને અમાર બે નો સંબંધી ગણ હારો છે. ઓય. એટલે હરીભાઈ એક વાત સમજણ નહીં પડતી. શું? તમે પરણાશો આથમણે, હા ફૂમતે પરણાશે ઉગમણે, હા તો તમાર બે ને ભેગું હગું કેવી રીતના છે હાર્યું? અરે કાકા સોચ ગમે એ પૈણે હગું કરાવે છે ને. અલ્યા ભાઈ એ બુબજી, અમાર બેન ભેગો ભાઈ બનશે રહ્યો. હા હા સંબંધી તો હોય. હા તો બરાબર. આ નજીક નહીં રહેતા 100 કિલોમીટર દૂર છે. બરાબર. ના ના વાતો નહીં. તો જો બરાબર. બુબજી, કન્યા રૂપાળી છે હા અને તમારો ભત્રીજો રૂપાળો છે. સાચું. તમે તૈયાર હોય તો આપણે વાત નાખ. હા. અમે તો તૈયાર જ છે, પણ એ આ લેનદેન ની વાત કેવી રીતના છે કોહડો? લેનદેન એટલે ભૂપતજી લાખ રૂપિયાનું એને કીધું છે. તૈયાર જ છે હરીપા, નહીં વધારે માજ્યા. ઉભા રહો, હું તમને ડિટેલમાં વાત કરું. જો બોલો. જમીન ની એને ખોટ નહીં, સાચું રૂપિયા ખોટ નહીં, સાચું. બરાબર છે, દોણે ખોટ નહીં, કોઈ રીતે એને ખોટ નહીં. પણ અરે લાખ રૂપિયા એને કેમ માજ્યા છે એ કોહાડો. પૈસા નહીં હોય ઘરમાં. એવું નહીં ભૂપતજી, એને એક જ જોવું છે કે મારો હગો પૈસા ટકે સુખી છે કે નહીં. અરે ફોમતા કઈ વાત આપણે સુખી જ છે કે? તાણ ચો ખોટ શકો. ના ના ખરું ખરું. અરે હરીબા ફૂમતા કાકા મારી વાત આપણે પૈસાની ચિંતા તમે ના કરો. પૈસામાં તો હું બધી રીતે રેડી જ છું. ખાલી આપણે જે હગાની વાત કરો ને. ઓય, અરે ઓય. ભત્રીજા થઈ જાય હગુ, તું તાવડો ના થા. આ હગાની વાત છે, રમેશની વાત નહીં. ઓય તને તો શરમ આપી દો લ્યા. આ તારો કાકો બેસીને વાત કરે છે ને તું આઈને વાતો કરે એટલે? હા અરે ભૂપતજી, વાતો કરવી પડી, એની ઉંમર તો જોવા લ્યા તમે. અરે અરે ભાઈ મારી વાત સાંભળો. ઓને તો હગા લોટ આવે છે, ઢગલો હગા આવે છે, તો પણ મને મોરવાઈ નતા ગમતા આટલા દાડા. મારા તમારા જેવા મોરવાઈ જોતા હતા. એ તો બરોબર છે, પણ મેન વાત તો તમને ખબર પડી ગઈ ને પૈસાની તો. હા પૈસાનું તો કોઈ ટેન્શન નહીં. પૈસા તો આજ છે ને કાલ નહીં. તો હવે આપણે મુદ્દાની વાત કરી નાખો ભૂમતા કાકા. ક્રેડિટની વાત કરીએ આપણે. એને લાખ રૂપિયા માજા ઓવા બરાબર. ઓવા. કદાચ છે ને તમે 2 લાખ રૂપિયા કાઢી ના જાઓ ને તો એટલે તમારી ક્રેડિટ વધી જાય. કાકા, મારી વાત સાંભળો. હું બે ના પોત આલી દઉં. હે બે ના પોત આલવા છે, તો ઘણું સારું. પણ એમાં મારી આબરૂ ના હાચવાય. કેમ? હા એ પછી એવું થાય કે એને પૈસાનો પાવર કર્યો. ઉવે, ઉવે. અભિમાન ગણાય. હા એટલે જેટલા માજા છે એટલા હાલવા હારા. એમ તો પાછું 2 લાખમાં પાવર ના દેખાયો પાછો. ઉમતાઈ મને ખબર છે, હું બધાય ફરું છું. અરે કાકા મારી વાત આપણો લાખ રૂપિયા એ અને ઓય બેન વેટ્યો. વેઠી મેં હતો ઘેર વાત હવે. નથી કરી. હા હા વેટ્યો વેટ્યો ભાઈ. હા બીજું હું. અરે ભાઈ તો ભૂમતા માગી વેટી. હાચું હાચું. અરે ભત્રીજા, તને ખબર નહીં હોમેલે હગા કેવા છે? તમે લાખ રૂપિયા આલશો ને તો 2 લાખની તો ખાલી તમે પુરકેટ હાલી દઈએ રહ્યા. ઉવે. અરે હરીબા અમારે પુરકેટ ની જરૂર નહીં. ખાલી મને પરણાવીને મારા ઓઢા મેણું ભાગે એટલે ભાઈ. એ, અલ્યા ભાઈ, એને એકની એક દીકરી છે, કોઈ આલમ બાચી નહીં રાખી રહ્યા. આપણે કોઈ જોતું નહીં. તમે- ના ભૂપતજી, જો ભાઈ મારે ચોખવટ કરવી પડે. જો ઘેર મોટો બંગલો છે, 25 વીઘા જમીન છે, જમીન જાયદાદ ખોટ નહીં યાને. એ તો અરે મેં ભાઈ, આ તો ગાડીઓ ઊભી છે ઘેર. મારી વાત સાંભળો ફોમતાઈ. મહેરબાની કરીને આલવા મેલવાની વાત ના કરતા. વાપરો, વાપરો. ચમ કે મારે મારા ભત્રીજાને એક જણો ટ્રેક્ટર આવતો તો ઢગલો બધું આલવાનું હતું, પણ કોઈ દેતવા
ગોતવાય ના આવ્યું મળ્યું આ પનોતીના નસીબમાં નહીં એવું બધું આ તે ગોમનો તો મરવાય તમે બાર તો લઈને બેહાર્યો તો લ્યા વાપડો તો ખરી મારી વાત તો વાપડો લાઈ યાર બોલો આ તમે જે લાખ હાલો કે 2 લાખ હાલો બરાબર લાખ. એરા તમારા પુરગેટમાં પાછા જ આવવાના છે એમને એવું હા કશો વાતો નહીં ફૂમતાઈ નહીં આવી તો કોઈ વાતો નહીં 1 રૂપિયો તમારો હીરા ની રાખી આપણે ગેરંટી આલો છે ઓય અરે હરીભા રાખી કે ના રાખી મને તું શાંતિરાજ હું વાત કરું છું જો હરીભાઈ હા આટલી બધી ગેરંટી લ્યો છો ને હા તો પછી ના હાલે તો તમારી કણ વાત કરવાની હે અરે કાકા એવી રીત કોઈ પાસા ના હાલે વિવાહ કરે છે ખર્ચો કરે છે તાણી રવા દો જો બુબજી મહેરબાની કરીને રવા દો તમારે પૈસા પાછા લેવાના આશા છે ને તો રવા દો આલે અમાર તો હગું કરાવવાનું તમાર ભત્રીજાને પરણાવવાનો વહુ લઈ આવવાની જવાબદારી લેવાની આલે ભાઈ અમે તો હલવાના ધંધા નહીં કરતા કોઈ અરે હરીભાઈ હું તો મજાક કરું છું ભલા આદમી આપણો રૂપિયો પાછો નહીં જોતો અને તમને 2 જણાને હું 8 વાનીની વેટીઓ કરી આલ્યો ભાઈ અરે ઓ કાકા એક તોલાની બોલ્યો છું હું તાણી મૂર્ખા ખબર પડે છે તને બોલતા વરરાશ 1 તોલો 80,000 રૂપિયાનો આવે છે ખબર છે મને હું 74,000 જ ભાવ છે નહીં વધાર શું થયું હા ફાઇનલ મારો ભત્રીજો બોલ્યો એ ભાઈ કાકા મારી વાત આપણો મનમાં દગો રાખી બોલશો નહીં તો ગળાન ચોગન ટુંપો ખાઈને મરી જાય નોમ તમારું લખ્યો અરે મારી વાત સાંભળ કાલે બોલ્યા હતા કે મારે કેટલા હક આવતા હતા પણ મારે હક કરવા નતો એટલે મોરવાઈ ને હું લેવા દેવા અરે શાંતિરાજ કે બધી આપણા ઘેર વાતો કરો તાણિયા હોમાં પગલ્યા એટલે મોટા થઈ ગયા એ ભત્રીજા હવે તને ખબર પડી અમે તાર કાકાની હાજરીમાં ચમ વાત કરવાની વાત કરતા હતા હા હું તો મરી જાય પણ તમે માર કાચી આખી જિંદગી જેલમાં હળશો અરે ભત્રીજા પૈણવું જ નહીં મારે પૈણવું જ નહીં અરે મારી વાત સાંભળ તને પૈણાવો છે તું શાંતિરાજ મને મારી રીતે વાત કરવા દે તું મારે ના થઈ જા અરે હોમે ગમે તે મોરવાઈ હોમાં પગલે વાત કરવા આવે ને હગાની એટલે એની ઇજ્જત કદી ના થાય તું બેસ ઘડીક બેસ તમે પેલા ફાઇનલ કરી લો ભાઈ અરે હરીભાઈ ફાઇનલ જ છે એ તો એને બોલવા દો એ ડીજે બડાન અરે મારી વાત સાંભળો આપણે છે ને અમે જે લાખ રૂપિયા આલવાના છે એ પાક્કા અને તમાર બે ની વેટીઓ પાકી ભાઈ અરે એમ નહીં એમ કહી દો કે હરીભાઈ તમારી બધી વાત હું ઉભો રહ્યો હરીભાઈ તમારી બધી વાત હું ઉભો રહ્યો ભલે મારું ઘર વેચવું પડે ભાઈ અરે ઘર વેચવાની વાત અમે નહીં કરતા ભાઈ ઘર શું કા વેચાવા લે અમે મારી વાત સાંભળો અમે તો ઘર વસાવાની વાત કરે છે 1 તોલાની વેટીઓ કેટલા છે 75 ને 75 કેટલા હોય ઈ બધું તમારે જોવાનું યાર નહીં વધારે થતા, કોઈ કરોડો રૂપિયા નહીં થતા અરે મૂર્ખા ઉભો રાખી લ્યા અમે તો કામણે પૈણે તું હમણે આ તો નહીં પૈણવું અમે અરે પત્રીજા પૈણાવાનો છે ગળાની સોગન તું શાંતિરાજ ખાલી ગણાવું છું દોડે આ રહ્યા ગામમાં કોઈ શક્કા નહીં લેતું નહીં તો હજુ તો પૈસા વધારે મળે છે જો ભાઈ એક મિનિટ કોઈ બોલતા ના આવે હરીભાઈ. બુબજી હા. અમારે લાખ રૂપિયા નહીં જોતા કે વેટીઓ નહીં જોતી અલ્યા ભત્રીજા આ કાલ ઉઠીને વેટીઓ માં ના લી તો આખા ગામમાં વાત કરી કે લે અમે તો મોરવી વેટીઓ આલી હતી અલ્યા અમારે ચો મુઢા બતાવા પછી એ હરીભાઈ લ્યા મારી જીભ કપાઈ જાય આવું ના કહું હું કદી અલ્યા હાલ તમે કેટલા વાદા કરી રહ્યા છો પછી યાર અમારે આબરૂ છે હા અમારે તો ડૂબી મરવું પડે પછી જાણી. હારું હાડો હરીભાઈ તમે ને ફૂમતાઈ કહો એ બધી વાતે હું ઉભો રહ્યો ભાઈ બીજું હું હવે નહીં કહું કશું એ અમને વચન આલો અરે વચન છે ને ભત્રીજાની કાચીની સોગન છે ભાઈ હવે નહીં ફરી વચન નું મૂલ્ય નહીં સોગન નું મૂલ્ય છે સોગન ગાતા છે એટલે નહીં ફરી હવે વિશ્વાસ છે અમન વાપડ્યો હવે આપણે જે આ લાખ રૂપિયાની વાત કરી ને એ લાખ રૂપિયા કાલે હાલવાના છે ઓર થઈ જા હે અરે બોલો તો ખરા ના બોલવાના શોખન નહીં ખાતા તમે અરે હરીભાઈ બોલું હું અરે બોલો કને ના પાડી છે મારી વાત સાંભળો હાલ મારા જોડે લાખ રૂપિયાનું સેટિંગ નહીં 50,000 નું સેટિંગ થાય 50,000 જોતા હો તો કાલ તમે ત્યાં લઈ જાજો ભાઈ હા તે કશો વાતો નહીં 50,000 અમે કાલ લઈ જા અને ફેરથી અમે 50,000 માંગા એટલે તમારે હાલવા પડશે એ બધી મારી જવાબદારી તો કમ્પ્લીટ બસ બસ અરે બા હા આપણે જોવા ચાણ જવાનું જોવાનું તૈયાર અલ્યા રવાજન ભાઈ રવાજન શું કા હકુ થાતે તોડાવી છે તું જેમ તાણી અરે હરીબા જોવા તો જાવું પડે કે અલ્યા એ તને ખબર નહીં હોમે કન્યા હજ વગરની રૂપાળી છે બોધી મુઠી લાખની રાશ તું એન જોવા જાય ને તો હોમી કન્યા તન્ની ગમાડે લ્યા કે આવો મુરત તો ભાઈ મને નહીં ગમતો લ્યા ના તો નહીં જાવું અલ્યા ફીકો પડી જાય ફીકો એના હોમો ઓહો તો જ નહીં જાવું અરે ભૂપતજી આ જોવાનું તો હવે આવ્યું અલ્યા આપણા વિવાહ થયા તાર જોવા જવાનું હતું લ્યા ડાયરેક્ટ આગળ થઈ જતા ડાયરેક્ટ વિવાહ થઈ જતા અરે હું તાર કાચીને જોવા નહીં ગયેલો લ્યા કોઈ ખોમી છે ને બધી ખોમીઓ જ છે માર કાચીને જોવા જાવ જ ને તો તમે ના પાડી ન જાવ તો હવે જોવા નહીં જાય એટલે માર કાચી તમને છેતરી
સાચી છે. હા એટલે અમે વડીલોનું મૌન રાખ્યું છે ભત્રીજા ઓય. અલ્યા જોવા જવાની તું ચો વાત કરે છે? આ હરીભાઈએ જોવા નહીં ગયા તો અહીંયા ડોસી રૂપાડી, બોબચીએ જોવા નહીં ગયા તો અહીંયા ડોસી રૂપાડી, અને હું હવે રૂપાડા જ હતા. હા ફૂમતા કાકા તમારી ને હરીભાઈની વાત તો જોણે સાચી છે, પણ માર કાચી કોઈ રૂપાળા ના કહેવાય. અંધારામાં ઊભા હોય ને તો એનું મોઢું નહીં દેખાતું. એ જેવી હતી એવી ભગવાને અમારી જોડી બનાવી હતી ઓય. તારે કોઈ કહેવા નહીં આવતું. વાત કરી છે તે આ ફૂમતા આકાને મોગી કાચી ખેતરમાં કામ કરતા હોય ને તો જોણે આદમી કામ કરે એટલી મજૂરી કરતા વાત કરી છે તે. હાસુ હવે ઈ બધી વાતો જવા દો, આપણે ફાઇનલ છે હવે. ફાઇનલ હરીભાઈ તો કાલે અમારે જવાનું છે, 50,000 રૂપિયા આલજો. લઈ દેજો તમે તાર. હવે તમે તાર ધામધૂમથી લગ્નની તૈયારી કરો લ્યા. અને ભત્રી જાજો તારે જોવા જવાની એટલી બધી ઈચ્છા હોય ને તો હું ફોટો મગાઈ ગયો. બરાબર છે ફૂમતા આકા, તમે તાર ફોટો લાવી દેજો બસ. હા લ્યો હરીભાઈ આવા મીધા કાલે 50,000 મળી જાય તમને હો. અરે તમે તાર કશો વાતો નહીં, પૈસા મને આલી જાજો અને ગોણા ગાતા ગાતા જો લ્યા. હવે તો લગન થાય તમાર ભત્રીજા ને. હાચો હાચો હાડો. એ મારી હોના રૂપાની વેલ વેલડા દી માકો, એ મારા હૈયે હરકની વેલ વેલડા દી માકો. નગરી ના લોક જોવે નગરી ના લોક, લાડો લાગે નો ને રૂબા